કલ્પના કરો કે એક અ, અત્યંત ખર્ચાળ ફિલ્મના સેટ પર શૂટિંગ ચાલી રહ્યું છે. ડિરેક્ટર પોતાની ખુરશી પર બેઠા છે, આસપાસ સેંકડો લોકોની ભીડ છે, અને અચાનક એક અવાજ ગુંજી ઉઠે છે. એક્શન. હા, અને તરત જ આખું વાતાવરણ બદલાઈ જાય. બિલકુલ. હવે વિચારવા જેવી વાત એ છે કે આખી ફિલ્મ દરમિયાન કેમેરાનું ફોકસ ક્યાં રહેશે? શું એ હીરોના ગુસ્સાથી લાલ થયેલા ચહેરા પર રહેશે? કે પછી પેલું ટેબલ પર પડેલા ટાઈમ બોમ્બ પર, જેની સેકન્ડો ઘટી રહી છે? ડિરેક્ટરના એક નાનકડા ઈશારે કેમેરાનો એંગલ બદલાઈ જાય છે. અને તેની સાથે જ આખું દ્રશ્ય અને નજરિયો પણ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. ભાષા અને વ્યાકરણની દુનિયામાં પણ બરાબર આવું જ બને છે. આપણી આજની આ ગહન ચર્ચામાં આપણે ગુજરાતી વ્યાકરણના એક એવા જ રસપ્રદ અને તાર્કિક વિષય પર ફોકસ કરવાના છીએ: કર્તરી, કર્મણી અને ભાવે વાક્ય રચના. સાચું કહું તો વ્યાકરણ શબ્દ સાંભળતા જ ઘણા લોકોને ગોખણપટ્ટી યાદ આવવા લાગે. અરે હા, માથું ખંજવાળવા મજબૂર કરી દે એવો વિષય માનવામાં આવે છે. પણ આજે હું એ સ્પષ્ટ કરવા માંગુ છું કે આપણે તેને પેલી ફિલ્મ ડિરેક્ટરની ખુરશી પર બેસીને સમજવાનો પ્રયત્ન કરીશું. કેમેરાનું ફોકસ વાક્યમાં મુખ્ય વ્યક્તિ પર છે કે પછી કોઈ વસ્તુ પર છે, એ જોવાનું છે. આ ડિરેક્ટરવાળી સામ્યતા એકદમ સચોટ છે. જુઓ, મોટાભાગે જ્યારે વ્યાકરણની વાત આવે ને, ત્યારે લોકો તેને માત્ર માર્ક્સ લાવવા પૂરતું જ સીમિત માની લેતા હોય છે. પણ હું તો કહીશ કે આ માત્ર નિયમોની માયાજાળ નથી, આ એક અદ્ભુત કળા છે. કેવી રીતે? મતલબ કે વાતને કઈ રીતે વધુ પ્રભાવશાળી બનાવવી, કોઈ ઘટનાની જવાબદારી કઈ રીતે પોતાના શિરે લેવી, કે પછી અત્યંત ચતુરાઈથી એ જવાબદારી કોઈ અન્ય પર ઢોળી દેવી, આ બધું જ વાક્યના માળખા પર આધાર રાખે છે. ઓહ, એટલે શબ્દોની ગોઠવણમાં નાનકડો ફેરફાર થાય અને મગજમાં તેનો આખો પ્રભાવ બદલાઈ જાય. એકદમ સાચું. આપણે જ્યારે કર્તરી, કર્મણી કે ભાવે વાક્યની વાત કરીએ છીએ, ત્યારે આપણે વાક્યના આંતરિક આર્કિટેક્ચર એટલે કે મૂળભૂત માળખાની વાત કરીએ છીએ. અને આ પ્રભાવને સમજવા માટે આપણે પાયાના સિદ્ધાંતથી શરૂઆત કરવી જ પડશે. આપણી પાસે જે સ્ત્રોત છે તેમાં વાક્યના રૂપાંતરણ માટે એક બહુ મોટો અને સુવર્ણ નિયમ આપ્યો છે. હા, પેલો અર્થ ન બદલાવાનો નિયમ. હા, બરાબર. નિયમ એવો છે કે વાક્યને કર્તરીમાંથી કર્મણીમાં બદલવામાં આવે કે સાદામાંથી ભાવે વાક્યમાં ફેરવવામાં આવે, વાક્યનો મૂળ અર્થ ક્યારેય બદલાવો જોઈએ નહીં. આ બાબતને સમજાવવા માટે એક બહુ જ રમૂજી પણ સચોટ ઉદાહરણ છે. ધારો કે એક વાક્ય છે, ગીતા ગીત ગાય છે. બરાબર. હવે આ વાક્યનું ગમે તે રીતે રૂપાંતરણ કરવામાં આવે, પણ અંતે ગીતા ગીત જ ગાતી હોવી જોઈએ. રૂપાંતરણના ચક્કરમાં ગીતા ભેંસો ચરાવવા જતી રહેવી જોઈએ. અરે નાના, ભેંસો ચરાવવા જાય તો આખો અર્થ જ બદલાઈ જાય. હા, કે મેદાનમાં રમવાના જતી રહેવી જોઈએ. આ સાંભળવામાં રમૂજી લાગે છે, પણ ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ આ બહુ જ ઊંડો અર્થ ધરાવે છે. સ્ટ્રક્ચર બદલાઈ શકે, પણ મૂળ સંદેશ અકબંધ રહેવો જોઈએ. અને આ સંદેશ અકબંધ રાખવા માટે સૌથી પહેલા એ સમજવું પડે કે વાક્ય ઊભું શેના પર છે. કોઈપણ પ્રમાણભૂત વાક્યમાં મુખ્યત્વે 4 સ્તંભ હોય છે: કર્તા, કર્મ, ક્રિયાપદ અને સહાયકકારક ક્રિયાપદ. મોટા ભાગે કર્તા અને કર્મ શોધવા તો બહુ સરળ હોય છે. કર્તા ક્રિયા કરનાર છે અને જેના પર ક્રિયા થાય તે કર્મ છે. પણ અહીં જે સૌથી રસપ્રદ બાબત છે તે છે વાક્યમાં રહેલા કર્મનો પ્રકાર. હા, હું પણ એ જ વિચારતો હતો. સામાન્ય રીતે એવું માની લેવાય છે કે વાક્યમાં એક જ કર્મ હોય, પણ જ્યારે વાક્ય થોડું જટિલ બને ત્યારે એક કરતાં વધુ કર્મ પણ હોઈ શકે. બરાબર. જેમ કે રાજા બ્રાહ્મણોને દાન આપે છે. આ વાક્યમાં 2 અલગ-અલગ પ્રકારના કર્મ છે ને, મુખ્ય કર્મ અને ગૌણ કર્મ. જો વાક્યને પૂછવામાં આવે કે રાજા શું આપે છે, તો જવાબ મળે દાન. આ દાન એ મુખ્ય કર્મ છે. હા, અને રાજા કોને દાન આપે છે, તો જવાબ મળે બ્રાહ્મણોને. આ બ્રાહ્મણોને એ ગૌણ કર્મ થયું. જાણે પેલો ડિટેક્ટિવનો બિલોરી કાચ લઈને શું અને કોણ શોધતા હોય એવું લાગે છે. એકદમ સાચી વાત. અને આ જ જગ્યાએ ગુજરાતી ભાષાની એક બહુ જ સુંદર વ્યવસ્થા જોવા મળે છે. જો ધ્યાનથી જોઈએ તો જે મુખ્ય કર્મ છે દાન, તે નિર્જીવ વસ્તુ છે, અને જે ગૌણ કર્મ છે બ્રાહ્મણો, તે સજીવ છે. ઓહ હા, આ તો મેં નોંધ્યું જ નહોતું.
ભાષાશાસ્ત્રમાં આને એનિમેસી હાયરાર્કી કહેવામાં આવે છે. ગુજરાતી ભાષામાં ક્રિયાપદ હંમેશા નિર્જીવ અથવા જે સીધી રીતે ક્રિયા સાથે જોડાયેલું છે તે મુખ્ય કર્મ સાથે પોતાનો સંબંધ પહેલા બાંધે છે. સજીવ પ્રાણી કે વ્યક્તિને ગૌણ કર્મ તરીકે પાછળ રાખવામાં આવે છે. આ એનિમેસી હાયરાર્કી ખરેખર નવો દૃષ્ટિકોણ આપે છે. હવે કર્તા અને કર્મની ભૂમિકા તો સમજાઈ ગઈ, પણ વાક્યને સાચો અર્થ આપવાનું કામ તો ક્રિયાપદ જ કરે છે ને? હા, બિલકુલ. ઉદાહરણ તરીકે રમીલા ગીત ગાતી હતી. આ વાક્યમાં ગાવું એ મુખ્ય ક્રિયા છે, પણ તેની પાછળ જે પેલો હતી શબ્દ લાગે છે એનું શું કામ છે? તેને સહાયક કારક ક્રિયાપદ કહેવાય અને તેનું મહત્વ ભાષામાં એક ટાઈમ મશીન જેવું છે. ટાઈમ મશીન મતલબ કે સમયરેખા નક્કી કરે? હા, તે વાક્યની ટાઈમલાઈન નક્કી કરે છે. જો વાક્યની પાછળ હતી હોય તો તે ભૂતકાળમાં બની ગઈ છે હોય તો વર્તમાનમાં બની રહી છે. અને હશે હોય તો ભવિષ્યમાં બનવાની છે. બરાબર. મુખ્ય ક્રિયાપદ માત્ર એક્શન બતાવે છે, પણ સહાયકારક ક્રિયાપદ એ એક્શનને સમયના એક ચોક્કસ બિંદુ પર સ્થાપિત કરે છે અને આગળ જતા રૂપાંતરણના નિયમોમાં જ આ જ સહાયકારક ક્રિયાપદ સૌથી મોટી માયાજાળ ઊભી કરે છે. તો ચાલો આ પાયાના જ્ઞાન સાથે મૂળ મેદાનમાં ઉતરીએ. કર્તરી અને કર્મણી વાક્યની ઓળખ કઈ રીતે કરવી? આપણે શરૂઆતમાં ડિરેક્ટરની વાત કરી, તો કર્તરી વાક્ય એટલે કે એક્ટિવ વોઇસ. હા, જ્યાં હીરો ખુદ એક્શનમાં છે. એટલે કે ડિરેક્ટરનો આખું કેમેરા માત્ર અને માત્ર કર્તા પર પડે છે. કર્તાની સક્રિયતા તેમાં સ્પષ્ટ દેખાય. દાખલા તરીકે, રેખા નૃત્ય કરે છે, અથવા તો હું વ્યાકરણ ભણું છું. હા, કે પછી મેં પરીક્ષા આપી નહીં. આ બધા જ વાક્યોમાં એક્શન લેનાર વ્યક્તિ બિલકુલ કેન્દ્રમાં છે. પણ જ્યારે કર્મણી વાક્યની વાત આવે ત્યારે આખો દૃશ્યપટ બદલાઈ જાય છે. એટલે કર્તાની સક્રિયતા ઘટાડી દેવામાં આવે. બિલકુલ. અને જે વસ્તુ પર ક્રિયા થઈ રહી છે એટલે કે કર્મ, તેનું મહત્વ વધારી દેવામાં આવે છે. હવે આ કરવા માટે ભાષા બે ચોક્કસ નિયમોનો ઉપયોગ કરે છે. પહેલો નિયમ છે કર્તાને ડીએક્ટિવેટ કરવો. એટલે કર્તાની પાછળ થી, થકી, વડે, દ્વારા જેવા પ્રત્યયો લગાડવા? હા, વ્યાકરણની ભાષામાં કહીએ તો તૃતીયા વિભક્તિ અથવા કરણ વિભક્તિ લગાડવી. એટલે કે વાક્યમાં જે રેખા હતી તે હવે માત્ર એક માધ્યમ બની જાય છે અને રેખાથી બની જાય છે. અને બીજો નિયમ એ ક્રિયાપદ સાથે જોડાયેલો છે ને? મૂળ ક્રિયાપદની પાછળ પેલો નાનકડો ય પ્રત્યય લગાડવામાં આવે છે. હા, એટલે જે શબ્દ કરે છે હતો તે બદલાઈને કરાય છે બની જાય. આમ આખું વાક્ય રેખા નૃત્ય કરે છે માંથી રેખાથી નૃત્ય કરાય છે બની જાય. જુઓ, અહીં આ ય પ્રત્યય ઉમેરવાની વાત મને ખરેખર બહુ રસપ્રદ લાગે છે. જ્યારે પણ ક્રિયાપદ પાછળ આ ય ઉમેરાય ને ત્યારે એવું નથી લાગતું કે વાક્ય પર કોઈ જાતનો સોફ્ટ ફિલ્ટર લાગી ગયો હોય? સોફ્ટ ફિલ્ટર? મતલબ કેવી રીતે? એટલે કે વાક્યની આક્રમકતા એકદમ નરમ પડી જાય. જેમ કે કોઈ સીધી રીતે કહે કે હું વ્યાકરણ ભણું છું તો તેમાં એક પ્રકારનો ભાર લાગે. પણ જો એમ કહેવામાં આવે કે મારાથી વ્યાકરણ ભણાય છે તો જાણે એકદમ નમ્રતાથી વાત કહેવાઈ હોય એવો અહેસાસ થાય છે. હું સમજુ છું. આ અવલોકન સપાટી પર સાચું લાગે. પણ જો ભાષાના મનોવિજ્ઞાનને ઊંડાણથી સમજીએ ને તો આ માત્ર નમ્રતા દર્શાવવાનો પ્રયોગ નથી. કેટલીકવાર આ સોફ્ટ ફિલ્ટર એ એક બચાવ પ્રયુક્તિ પણ હોઈ શકે છે. બચાવ પ્રયુક્તિ? એટલે પોતાની જાતને બચાવવા? હા. જ્યારે કર્તા પાછળ થી લાગે છે અને ક્રિયાપદ પાછળ ય લાગે છે ત્યારે વ્યક્તિ પોતાની જાતને એ ક્રિયાના સીધા નિયંત્રણમાંથી મુક્ત કરી દે છે. ઓહ, એટલે હું ભણું છું માં સીધો કંટ્રોલ છે, પણ મારાથી ભણાય છે માં જાણે ક્રિયા આપમેળે થઈ રહી હોય એવો ભાવ આવે છે. બિલકુલ. એટલે જ કર્મણી વાક્ય હંમેશા નમ્ર હોય તે જરૂરી નથી. તે જવાબદારીમાંથી અંતર જાળવાનું એક સાધન પણ છે. અરે વાહ! આ તો ખરેખર બહુ જ રસપ્રદ એંગલ છે. એટલે ભાષા આપણા મગજ સાથે રમત રમી રહી છે. પણ શું માત્ર આ બે નિયમોથી લગાડવો અને ય ઉમેરવો આટલું કરવાથી રૂપાંતરણ પૂરું થઈ જાય છે? મને કેમ એવું લાગે છે કે અહીં ક્યાંક કોઈ મોટી છુપી ચાળ બિછાવેલી છે? તમારી શંકા બિલકુલ સાચી છે. નિયમો સાંભળવામાં સરળ લાગે પણ વ્યવહારમાં જટિલ બની શકે. અને મોટાભાગના લોકો જ્યાં ભૂલ કરી બેસે છે તે છે પેલી સહાયકારક ક્રિયાપદની માયાજાળ. હા,
પેલું ટાઈમ મશીન જેની આપણે વાત કરી હતી. હા, રૂપાંતરણ કરતી વખતે વ્યાકરણનો એક અત્યંત કડક નિયમ છે, હોય તો આવે, ન હોય તો ન આવે. આનો સીધો અર્થ એ છે કે જો મૂળ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ હાજર હોય તો જ તેને રૂપાંતરિત વાક્યમાં સ્થાન આપવું. બહારથી વધારાનો એક પણ શબ્દ ઉમેરવો નહીં. આ નિયમની કડકાઈ સમજવા માટે એક બહુ જ સરસ ઉદાહરણ છે. અમૂલ ડેરીએ દૂધ કેન્દ્રો શરૂ કર્યા. હા, આ એક સ્પષ્ટ કડતરી વાક્ય છે. હવે જો આને કર્મણીમાં ફેરવવું હોય તો પહેલા નિયમ પ્રમાણે અમૂલ ડેરીની પાછળ દ્વારા લાગશે અને ક્રિયાપદ પાછળ ય લાગશે. એટલે વાક્ય બનશે અમૂલ ડેરી દ્વારા દૂધ કેન્દ્રો શરૂ કરાયા. બરાબર. અહીં વાક્ય પૂર્ણ થઈ જાય છે. નિયમ કહે છે કે ભૂલથી પણ આ વાક્યની પાછળ હતા કે છે મૂકવું નહીં. પણ અહીં જ તો મોટો વિરોધાભાસ ઊભો થાય છે ને. જ્યારે આપણે અમૂલ ડેરી દ્વારા દૂધ કેન્દ્રો શરૂ કરાયા એમ બોલીએ છે ત્યારે મગજ આપમેળે પાછળ હતા ઉમેરવા દોડી જાય છે. જીભ પરથી બળજબરીથી હતા શબ્દ નીકળી જ જાય છે. આવું કેમ? શું આપણે બોલચાલની ભાષામાં એટલા બધા ટેવાઈ ગયા છીએ? હા, આ માનવ મગજ અને ભાષા વચ્ચેના ઘર્ષણનું ઉત્તમ ઉદાહરણ છે. આપણને બોલચાલમાં કોઈ પણ વાક્યને એક ચોક્કસ લયમાં સાંભળવાની આદત પડી ગઈ હોય છે. જ્યારે અંતે સહાયકારક ક્રિયાપદ નથી સાંભળતા ત્યારે મગજને એવું લાગે છે કે વાક્ય અધૂરું છે. એટલે મગજ પોતાની રીતે જ પેલી ખાલી જગ્યાઓ પૂરી દે છે. જી, મગજને વ્યાકરણના નિયમો કરતાં વાક્યનો લય વધુ ગમે છે. પણ લેખિત વ્યાકરણ સાયકોલોજી પર નહીં, ગણિત જેવા કડક તર્ક પર ચાલે છે. જો મૂળ વાક્યમાં હતા નહોતું તો કર્મણીમાં ક્યાંથી આવ્યું? સાચી વાત. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે પેપર કાઢનાર નિષ્ણાતો આ જ મનોવિજ્ઞાનનો ઉપયોગ કરે છે. પરીક્ષામાં એક વિકલ્પ જાણી જોઈને એવો આપવામાં આવે છે કે અમૂલ ડેરી દ્વારા દૂધ કેન્દ્રો શરૂ કરાયા હતા અને ત્યાં જ વિદ્યાર્થીઓનો માર્ક કપાઈ જાય છે. આ તો ખરેખર આંખ ઉગાડનારી વાત છે. આપણી પોતાની બોલચાલની ટેવ જ આપણી સામે હથિયાર તરીકે વપરાય છે. ચલો હવે આખી પ્રક્રિયાને થોડી ઉલટી કરીએ, રિવર્સ એન્જિનિયરિંગ કરીએ. એટલે કે કર્મણીમાંથી પાછા કર્તરીમાં જવું હોય તો? હા, સ્વાભાવિક તર્ક એવું કહે છે કે પેલો જે થી કે વડે લગાડ્યો હતો તે કાઢી નાખવાનો અને ક્રિયાપદમાંથી ય પ્રત્યે દૂર કરી દેવાનો. તાર્કિક રીતે એ સાચું છે, પણ આ રિવર્સ એન્જિનિયરિંગમાં પાછો પેલો સહાયકારક ક્રિયાપદનો નિયમ મોટો વળાંક લાવે છે. આને સમજવા બે સરખા દેખાતા વાક્યો લઈએ. પહેલું છે રાધા વડે નૃત્ય કરાય છે. આમાં પાછળ છે હાજર છે તો એનું કર્તરી એકદમ સરળતાથી થશે રાધા નૃત્ય કરે છે. અહીં કોઈ મુશ્કેલી નથી. પણ હવે બીજું વાક્ય જુઓ, રાધા વડે નૃત્ય કરાયું. આ વાક્ય ધ્યાનથી જુઓ, આમાં પાછળ કોઈ સહાયકારક ક્રિયાપદ નથી. તો હવે આનું કર્તરી કઈ રીતે બનશે? જો સામાન્ય બુદ્ધિ લગાડીએ તો વડે અને ય કાઢી નાખીએ એટલે વાક્ય બને રાધા નૃત્ય કર્યું. પણ અરે, આ તો સાંભળવામાં જ બિલકુલ ખોટું લાગે છે. આવું વાક્ય તો ભાષામાં શક્ય જ નથી. બરાબર. અને અહીં જ ગુજરાતી ભાષાની એક અત્યંત અદ્ભુત વિશેષતા સામે આવે છે, જેને ભાષાશાસ્ત્રમાં એર્ગેટિવ પ્રત્યય કહેવાય છે. એર્ગેટિવ પ્રત્યય? હા, જ્યારે વાક્ય ભૂતકાળમાં હોય અને કર્મ હાજર હોય અને સહાયકારક ક્રિયાપદ ગેરહાજર હોય ત્યારે આખું માળખું તૂટી પડતું બચાવવા માટે કર્તા રાધાની પાછળ એક નાનકડો એ પ્રત્યય લગાવવામાં આવે છે. ઓહ, એટલે વાક્ય બને છે રાધાએ નૃત્ય કર્યું. બિલકુલ. આ એ પ્રત્યય એ કોઈ સામાન્ય શબ્દ નથી. તે વાક્યના ભૂતકાળ અને કર્તાના સીધા જોડાણને દર્શાવતો એક પુલ છે. જો આ એ ન લાગે તો વાક્ય અસ્તિત્વ જ ન ધરાવી શકે. ખરેખર આ ઝીંગવટ ગજબની છે. જેમ કે વાક્ય હોય રામથી સીતાનો ત્યાગ કરાયો, તો તેનું કર્તરી માત્ર રામ સીતાનો ત્યાગ કર્યો નહીં થાય, પણ રામે સિતાનો ત્યાગ કર્યો થશે. આ આખી રમત આ પ્રત્યયો અને સહાયકારક ક્રિયાપદોની હાજરી કે ગેરહાજરી પર જ ગોળ ગોળ ફરે છે. આ બધું જોતા લાગે છે કે કર્તરી અને કર્મણીની દુનિયા પોતે જ એક મોટું બ્રહ્માંડ છે. પણ હવે આ પ્રદેશથી એક ડગલું આગળ વધીએ અને ભાવે વાક્યના પ્રદેશમાં પ્રવેશ કરીએ. આ નામ જ કેવું અલગ છે, ભાવે વાક્ય. હા, ભાવે વાક્ય. જો કોઈ વાક્યમાં ફોકસ કરવા માટે પેલું કર્મ જ હાજર ન હોય તો શું થાય? આ પ્રશ્ન જ ભાવે વાક્યની ખરી ઓળખ છે. ભાવે વાક્યનું અસ્તિત્વ જ કર્મની ગેરહાજરી પર ટકેલું છે. વ્યાકરણની ભાષામાં કહીએ તો તે હંમેશા અકર્મક હોય છે.
એટલે જો પેલો બિલોરી કાચ લઈને શું વડે પ્રશ્ન પૂછવામાં આવે તો તેનો કોઈ જ જવાબ મળતો નથી. ના, બિલકુલ નહીં. ઉદાહરણ તરીકે એક વાક્ય જોઈએ. કુંવરથી રડી પડાયું. હવે સવાલ પૂછો કે કુંવરથી શું રડી પડાયું? હા, આ પ્રશ્ન જ અતાર્કિક લાગે છે. કોઈ જવાબ જ નથી. બીજું એક ઉદાહરણ લઈએ. રામભાઈથી બોલાયું નહીં. શું બોલાયું નહીં? કોઈ જ ઉલ્લેખ નથી. હા, અહીં મને ફરીથી પેલું થિયેટર કે સ્ટેજ યાદ આવે છે. જો કર્તરી અને કર્મણી વાક્યમાં સ્ટેજ પર કર્તા અને કર્મ એમ બે પાત્રો હોય તો ભાવે વાક્ય એટલે જાણે કોઈ કલાકારનું સોલો સ્ટેજ પરફોર્મન્સ. બહુ જ સરસ સામ્યતા છે આ. હા, સ્ટેજ પર કોઈ જ પ્રોપ નથી, કોઈ વસ્તુ નથી, એટલે કે કર્મ નથી. માત્ર એક કલાકાર છે જે આપણો કર્તા છે અને તેની શુદ્ધ ભાવના કે ક્રિયા છે જે ક્રિયાપદ છે. કુંવર અને તેનું રડવું. આજુબાજુ કોઈ જ ડિસ્ટ્રેક્શન નથી. બિલકુલ. ભાવે વાક્ય ખરેખર એક શુદ્ધ ક્રિયા કે ભાવ પર જ ઊભેલું હોય છે. જ્યારે કર્મ હોતું જ નથી ત્યારે વાક્યનું આખું વજન એ આંતરિક ભાવના પર આવી જાય છે. રડી પડવું કે ન બોલી શકવું એ કોઈ આંતરિક મજબૂરી દર્શાવે છે. સાચી વાત. અને સૌથી રસપ્રદ બાબત તો એ છે કે સાદા વાક્યમાંથી ભાવે વાક્યમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા અને પેલી કર્તરીમાંથી કર્મણીમાં બદલવાની પ્રક્રિયા આ બંને મિકેનિકલ રીતે બિલકુલ સમાન છે. અરે જરા ઊભા રહો. શું વાત કરો છો? બંનેના નિયમો એકદમ સરખા છે. જો બંને અલગ અલગ પ્રકારની વાક્યરચના છે તો નિયમો એક કેમ હોઈ શકે? આ જ તો ભાષાની મજા છે. મિકેનિઝમ એક જ છે. ફરક માત્ર વાક્યના પ્રકારમાં છે. જેમ કર્મણીમાં કર્તાની પાછળ થી લગાડીએ છીએ અને ક્રિયાપદમાં ય ઉમેરીએ છીએ. બસ એ જ ટૂલ્સનો ઉપયોગ ભાવે વાક્ય બનાવવા માટે થાય છે. કોઈ ઉદાહરણ આપશો? ચોક્કસ. એક સાદું અકર્મક વાક્ય છે, છોકરો દોડ્યો નહીં. આમાં છોકરો કર્તા છે, પણ શું દોડ્યો એવો પ્રશ્ન પૂછી શકાતો નથી, એટલે કર્મ નથી. બરાબર. હવે આને ભાવે વાક્યમાં ફેરવીએ. કર્તા છોકરો બની જશે છોકરાથી અને ક્રિયાપદ દોડ્યો બની જશે દોડાયું. ઓહ, એટલે વાક્ય થશે છોકરાથી દોડાયું નહીં. રૂપાંતરણની આખી પ્રક્રિયા કર્તરીમાંથી કર્મણી જેવી જ રહી. માત્ર કર્મની ગેરહાજરી છે. હા, આ તો એક તીરથી બે શિકાર કરવા જેવી વાત થઈ ગઈ. એટલે કે જો કોઈ વ્યક્તિ પેલો થી અને યવાળો નિયમ સમજી લે તો તે કર્મણી પણ બનાવી શકે અને ભાવે વાક્ય પણ બનાવી શકે. એકદમ સચોટ તારણ. માત્ર એટલું જોવાનું કે મૂળ વાક્યમાં કર્મ હાજર છે કે નહીં. અને જો આખી ચર્ચાને એક મોટા દ્રશ્ય સાથે જોડીએ તો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ જ ઝીણવટભર્યો તફાવત વારંવાર પૂછાય છે. હા, કે નીચેનામાંથી કયા વાક્યમાં કર્મ હોતું નથી. હા, અને તેનો સાચો જવાબ ભાવે વાક્ય જ આવે. કર્તરી અને કર્મણી એ એક સિક્કાની બે બાજુ છે, પણ ભાવે વાક્યનો કોન્સેપ્ટ સંપૂર્ણપણે અલગ છે. તમે સકર્મક વાક્યમાંથી ક્યારેય ભાવે વાક્ય બનાવી શકતા નથી. આ સ્પષ્ટતા વાક્યરચનાના સમગ્ર માળખાને સમજવા માટે બહુ જ જરૂરી હતી. તો હવે સમય આવી ગયો છે કે અત્યાર સુધીના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના તમામ બિંદુઓને એક સાથે જોડી દઈએ. હા, ચોક્કસ. ગુજરાતી વ્યાકરણના આ ત્રણ મુખ્ય સ્તંભો. પહેલું કર્તરી વાક્ય, જેમાં કર્તા સીધો એક્શનમાં છે. બીજું કર્મણી વાક્ય, જેમાં એક્શન કરનાર વ્યક્તિ થોડી પાછળ જતી રહે છે. વાક્ય થોડું સોફ્ટ બની જાય છે અને ફોકસ વસ્તુ પર આવે છે. અને ત્રીજું ભાવે વાક્ય, જે એક સોલો પરફોર્મન્સ છે, જેમાં માત્ર આંતરિક ક્રિયા કે ભાવ પર જ વજન છે. આ ત્રણેય માત્ર પાઠ્યપુસ્તકના નિયમો નથી, પણ ભાષાના પાવરફુલ ટૂલ્સ છે, જે મૂળ અર્થ બદલ્યા વિના વાત કહેવાની શૈલી બદલી નાખે છે. આ સારાંશ એકદમ પરિપૂર્ણ છે. અને જેમ શરૂઆતમાં પેલી ડિરેક્ટરની ખુરશીની વાત થઈ હતી, આ ટૂલ્સ એ બોલનાર કે લખનારના હાથમાં રહેલો કેમેરા જ છે, જે નક્કી કરે છે કે કોને હાઇલાઇટ કરવા છે અને કોને અંધારામાં ધકેલવા છે. જુઓ, આ કેમેરાના ફોકસવાળી વાત પરથી જ મને એક બહુ જ ઊંડો અને કદાચ થોડો અસ્વસ્થ કરી દેતો એવો વિચાર આવે છે. જો માત્ર વાક્યમાં એક નાનકડો થી પ્રત્યય લગાડી દેવાથી અને ય ઉમેરી દેવાથી વાક્યનું આખું ફોકસ વ્યક્તિની જવાબદારી પરથી હટી જતું હોય તો રોજબરોજના જીવનમાં, ઓફિસના ઈમેલ્સમાં કે દેશભરના ન્યૂઝપેપરના હેડલાઇન્સમાં આની કેટલી મોટી મનોવૈજ્ઞાનિક અસર થતી હશે. હા, આ ખરેખર એક એવો મુદ્દો છે જ્યાં વ્યાકરણ અને સામાજિક વર્તન એકબીજા સાથે ટકરાય છે. બિલકુલ. જ્યારે રાજકારણમાં કે કોઈ મોટી કોર્પોરેટ ભૂલ થાય છે ત્યારે કોઈ નેતા કે સીઈઓ એમ નથી કહેતા કે મેં આ ભયંકર ભૂલ કરી છે.
કારણ કે આ કર્તરી વાક્ય છે જેમાં દોષ સીધો તેમના માથા પર આવે. હા, એના બદલે ચતુરાઈથી કર્મણી વાક્યો વપરાય. પબ્લિક સ્ટેટમેન્ટ આવે કે ભૂલો થઈ ગઈ અથવા નિર્ણયો લેવાયા. હા, અહીં મેં શબ્દ ગાયબ છે. ભૂલો જાણે હવામાં પોતાની મેળે જ થઈ ગઈ હોય એવો અહેસાસ ઊભો કરવામાં આવે છે. સાચી વાત છે. ભાષા દ્વારા જવાબદારીમાંથી અંતર જાળવી લેવાય છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે શું આ કર્મણી અને ભાવે વાક્યો માત્ર માસૂમ નિયમો જ છે કે પછી જવાબદારીમાંથી છટકવાની એક અત્યંત ચતુરાઈભરી મનોવૈજ્ઞાનિક રીત છે? જો ભાષા જવાબદારી નક્કી કરી શકતી હોય તો તે જવાબદારીમાંથી મુક્ત પણ કરી શકે છે. ખરેખર વિચારવા જેવો મુદ્દો છે આ. આ જ વિચાર સાથે આજના આ ડીપ ડાઇવને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. ફરીથી જ્યારે પણ કોઈ સમાચાર વંચાય કે કોઈનું સ્ટેટમેન્ટ સાંભળવામાં આવે ત્યારે એ શોધવાનો પ્રયાસ જરૂર થવો જોઈએ કે ડિરેક્ટરનો કેમેરા ક્યાં ફોકસ કરી રહ્યો છે, કોણ એક્શન લઈ રહ્યું છે અને કોને વ્યાકરણના નિયમો હેઠળ પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. ભાષાના આ અદૃશ્ય નિયમો પાછળનું સત્ય શોધવા પેલો ડિટેક્ટિવનો બિલોરી કાચ હંમેશા તૈયાર રહેવો જોઈએ.